દર્શક મિત્રો, અત્યારે હાલ ચૈતર વસાવા જેલની બહાર આવ્યા છે ત્યારે ઘણા બધા લોકો સોશિયલ મીડિયામાં એવા સમાચાર મૂકી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં એ માહિતી આપી રહ્યા છે કે ચૈતર વસાવા જેલની બહાર આવતા તેમના દુશ્મનો ઉપર હુમલો કર્યો। ચૈતર વસાવા જેવા જેલમાંથી છૂટ્યા એવા ચૈતર વસાવા હવે તેમના વિરોધીઓ અને તેમના દુશ્મનો ઉપર હુમલો કરશે। શું મિત્રો આ સમાચાર સાચા છે અને ચૈતર વસાવા આ કામ કરશે કે નહીં કરે? કારણ કે તમે જોતા હશો કે છેલ્લા એક મહિનાથી પણ વધારે ટાઈમથી ચૈતર વસાવા જેલની અંદર હતા અને ચૈતર વસાવા જેલની બહાર આવ્યા છે। તો હવે ચૈતર વસાવા તેમના દુશ્મનો સાથે શું કાર્યવાહી કરશે અને તેમના દુશ્મનોને શું મારઝૂડ કરશે? તો મિત્રો એના સંપૂર્ણ લાઈવ સમાચાર તમારી સામે રજૂ કરવાનો છું। અત્યારે હાલ એક મોટા સમાચાર મળ્યા છે, તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો। મિત્રો, ચૈતર વસાવા ઘણા બધા લોકો ઘણા ટાઈમથી રાહ જોઈને બેઠા હતા, તો ફાઇનલ ચૈતર વસાવા જેલની બહાર તો આવી ગયા। હવે લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા તેમના વિરોધીઓ ઉપર હુમલો કરશે। શું ખરેખર મિત્રો ચૈતર વસાવા તેમના વિરોધીઓ ઉપર હુમલો કરશે? તો એની સંપૂર્ણ માહિતી વિડીયોમાં બતાવવાના છીએ અને લાઈવ સમાચાર તમારી સામે રજૂ કરવાના છીએ। મિત્રો, ચૈતર વસાવા સામે ફરિયાદ કરનાર સંજય વસાવાને તમે બધા જાણતા હશો, તો અત્યારે હાલ સંજય વસાવાના અને ચૈતર વસાવાના ફોટો લોકો અપલોડ કરી રહ્યા છે અને ફોટોમાં એવું લગાવી રહ્યા છે કે ચૈતર વસાવા હવે તેમના દુશ્મન ઉપર હુમલો, હવે ચૈતર વસાવા ફરીથી હુમલો કરશે। ના મિત્રો, ચૈતર વસાવા હવે આ કામ નહીં કરે, કારણ કે તમે જોતા હશો કે ચૈતર વસાવાને વારંવાર ખોટી રીતે ફસાવવામાં આવે છે। તો ચૈતર વસાવા જો હવે આમાં થોડી પણ કાર્યવાહી કરશે તો ફરીથી તેમને ફસાવવામાં આવશે એવું લોકો કહી રહ્યા છે। તો મિત્રો, આજના માટે આટલું, મળીએ એક નવા વિડીયો સાથે।